નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. વિસાવદર તાલુકાના સિરવાણિયા ગામે ઉપસ્થિત છું અને કોશિશ કરી રહી છું કે ગામડામાં ખાસ કરીને એ છેવાડાના જે ગામડાઓ છે કે જ્યાં સુધી મીડિયા નથી પહોંચતું અને ત્યાંના પ્રશ્નો ત્યાંની સમસ્યાઓ શું છે એ ગુજરાતની જનતા સુધી નથી પહોંચતી. એટલે અહીંની લોકોની સમસ્યાઓ શું છે, રોડ રસ્તાઓના પ્રશ્નો કેવા છે, શું સ્થિતિ છે આ ગામડાઓની, વિસાવદર તાલુકાના ગામડાઓની શું સ્થિતિ છે એ જાણવા માટે ગુજરાતનો અવાજ ચેનલ લઈને હું અહીં સિરવાણિયા ગામે ઉપસ્થિત થઈ છું અને મારી સાથે કેટલાક લોકો જોડાયા છે. ગામના ઓટે અમે બેઠા છીએ અને મારે ખાસ જાણવું છે કે સિરવાણિયા ગામના પ્રશ્નો શું છે. પ્રશ્નો તો બધાય છે. પાણી નથી આવતું ટાઈમે, રોડ રસ્તા નથી, નદીમાં પુલ નથી, બસોની કાંઈ સુવિધા નથી, સરકારી દવાખાનું કોઈ જાતનું છે જ નહીં સુવિધા નામે. કે દવાખાના હાવ નેહડું હોય એવું ગામ છે, નાનું એવું ગામ છે, કઈ જાતની સુવિધા છે નહીં. ચોમાસામાં પાણીને તમે કીધું પુલ ને નથી તો કેવી સમસ્યા, હાલાકી કેવી પડે? પાણી વળી ક્યાંય જઈ ન હોય, ગામમાં ને ગામમાં રહેવાનું. આપણે ક્યાંય બહાર કઈ વસ્તુ લેવી હોય, કોઈ ડિલિવરી આવી હોય, કઈ હાથે કઈ વસ્તુનો બહાર ન નીકળે, નદી આવી જાય એટલે ક્યાંય જઈ ન હોય, ક્યાંય પુલ નથી. 2-3 વાર મંજૂર થાય પણ આવું તો કઈ ટેન્ડર ઉપાડતું નથી એમ કે ભૂસી. એટલે અને નિશાળો, આંગણવાડીઓ એ તો છે, નિશાળ તો છે, આંગણવાડી છે, ચાલુ જ છે. શું શિક્ષણ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરતું મળે છે? શિક્ષકોની સંખ્યા પૂરતી છે નિશાળોમાં? હા, એ બધું પૂરું છે, એ કઈ વાંધો નથી. 2 શિક્ષક જન 5-6 છોકરા છે એટલે એ તો રેડી જ છે બધું. કેમ સંખ્યા આટલી ઓછી? ગામની વસ્તી કેવડી છે? 250 માણસની વસ્તી છે. નાનું ગામ છે એટલે તો છોકરા એટલા જ હોય ને, બધા અડધા બહાર હોય એટલે ઓછા છોકરા હોય. અને આંગણવાડી છે એમાં 4-5 છોકરા એમાં છે, એ રેડી હાલે છે, એમાં કઈ વાંધો નથી. તમને તમારો જે મત વિસ્તાર છે એમાં ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા લાગુ પડે છે. ગોપાલભાઈ કામ કરે છે? કામ તો બધા હરખા જ કરે છે. ભાજપ આવે તો ઈ થાય ને આ આવે તો અમારે કઈ કામ ની લાલય ન હોય, અમે ખાલી મતદાર છે. ભાજપ આવે તો કામ નથી થતા, કોંગ્રેસ આવે તો કામ ન થાય, ને આપ આવે તો કામ તો ગામડાના થવાના જ નથી. ખાલી આ તો મત દઈને વાહ એવું કરે, પૈસા ખાઈને મોજ કરી, બીજું કઈ કામ ની અમારે કોઈ આશા જ ન હોય. અમને તો ખાડા હોય તો હાયલા છે અમારે. હું એને જોઈ બધા રોડ રસ્તા, ગાંધીનગરમાં જોયા હમણાં રસ્તા, એને બધાને જોયા. અમારે તો રાજદૂત હોય એટલે ટેવડા કરી, એ કઈ ભાંગે નહીં, એને કઈ થાય નહીં, ગમે એમ વેલ્ડિંગ કરી નાખીએ અમે તો, ભાંગે અમારે બીજી કઈ વાંધો નથી. તમે કીધું ગાંધીનગરના રસ્તાઓની વાત કરી છે, એટલે એવું થાય કે ભાઈ ગાંધીનગરમાં આવા રોડ રસ્તાઓ છે તો આપણા ગામમાં ક્યારે થશે એવું વિચાર? ગામડામાં તો ન કરવાના હોય ને, અહીંયા તો શું છે અબૃત પધારી હશે ને, અહીંયા તો બધા પૈસા વાળા છે, અહીંયા કઈ જરૂર ન હોય એની. જોટાણ ગેસ ના બાટલા કઈ મળતું જ નથી, એટલે ચૂલા ફૂકી છે ને એમાં વરસાદ આવે, ઘઉં પલ્લી ગયા, ધાણા પલ્લી ગયા, પાલા પલ્લી ગયા, એટલે અહીંયા તો આલાખી જ રે ને એવું રહેવાની. ગમે એની સરકાર આવે, ભાજપ આવે તો અહીંયા કઈ વિકાસ ન થાય, એમાં વિસાવદર નો તો હાવ નહીં થાય કોઈ દી. એટલે એવું તમને શા માટે વિસાવદર નો વિકાસ નહીં થાય એવું શા માટે લાગે છે તમને? નો જ થાય ને, અમારે આપ આવે વિરુદ્ધમાં જ આવે, સરકારની વિરુદ્ધમાં. અહીંયા કોઈ દી કઈ થવા નથી, અમારે જરૂર નથી આવું ભાજપ ની. એ કઈ ભાજપ વાળા કઈ હારા નથી, એ કઈ કામ કરતા નથી. ગોપાલભાઈ એવા પછી થોડો ઘણો ફરક દેખાય. એ કામ ને નામે ઝીરો છે, એમાં અહીંયા કઈ કામ નથી થયું. ગોપાલભાઈ આવે ગમે આવે, કામ ન થાય અહીંયા. તો હવે 2027માં કોણ જોઈએ છે? એ તો અમે તો ઉમેદવાર ઉપર હાલી છે. કોંગ્રેસ માં હારો હોય છે તેને દેવું, ભાજપ માં હારો હોય છે માણા ઉપર હાલી, અમે કોઈ પક્ષ નથી જોતા, વ્યક્તિ દીઠ જ મત દે છે, મને નથી જોતા કોઈ ઉમેદવાર. અને બીજી વાત એ કે તમે ગામડાની જે સમસ્યાની વાત કરીને પછી તમે એમ કીધું કે અમને લાગતું જ નથી કે વિકાસ થશે, તો પછી તમે સ્વયં અવાજ કેમ નથી ઉઠાવતા? ગામના લોકો આપણે એક સમય એવો હતો, આઝાદીનો જ્યારે સમય હતો ને ત્યારે ક્રાંતિકારીઓ અવાજ ઉઠાવ્યો અને એ વિદેશથી આવેલા અંગ્રેજો સામે દેશને આઝાદ કરાવ્યો. કે નાની શુની વાત તો નથી. તો એ બધા મરી ગયા. શું કહેશો? એ બેન બધા મરી ગયા, જે આગલા હતા ને એ બધા વ્યાઈ ગયા. હવે અટાણે તો બધું ખિસ્સા ભરવા વાળા છે, ગમે પક્ષ આવે. તો પછી તમે જનતા કેમ અવાજ નથી ઉઠાવતી? તમારા કામ જનતાનો કોણ સાંભળે છે?
બડાવારી કરે આ ભાજપ વાળા તો ગયા છે બડાવારી કરી છે અવાજ ઉઠાવ્યો છે ઓફિસમાં ગયા છે માર બડા ઘર ભેગા બીજું કોણ ન્યા હા એટલે શું કરો તમે અવાજ ઉઠાવવા જાય તો ત્યાં કઈ ખેડૂત નું હાલે એમ નથી અમે ખેડૂત છીએ બરાબર લ્યો પણ ભારત તો લોકશાહી દેશ છે અહીંયા પણ ભારતના દરેક લોકશાહીને સમજે તો થાય ને લોકશાહી ક્યાં રહી લોકશાહી નથી અટાણે નોકરશાહી રાજાશાહી ને નોકરશાહી નોકરો કેમ થાય અને રાજકારણ કેમ થાય જેની સત્તા હોય કે બાકી બીજું કાંઈ નહીં કેવો હોવો જોઈએ ધારાસભ્ય રાજકારણી કામ કરવા વાળો હોવો જોઈએ કામ કઈ એનું હાલે નહીં આ ગોપાલ ઇટાલિયો કામ કરે ને એકલો શું કરી લે અહીંયા આવીને શું કરી લે એકલો બિચારો નકર ઈ કામ કરે ને તો માણસ લ્યો અમે એમ કહીએ અમને તો ગમે ઈ પક્ષ આવે એવું નથી કે આ પક્ષ હારો કે આ પક્ષ હારો પણ એ કામ કરે ઉકેલવા વાળો માણસ પણ એનું આવે નહીં શું કરીએ એકલો ગમે ઈ માણસ હોય જાદાત કેવું છે ને રળિયામણા એકલો શું કરી લે ઓલે એકલો 12 જણા આ 4 જણાનું શું આવે કામ કરે છે ગોપાલભાઈ એ તો કામ કરે જ છે શું થયું તમારા વિસ્તારમાં શું કઈ નવા જૂની ઘણું કામ થાય છે પણ એના જો એકનું આવે ને શું કરે કામ તો એના લેખિત પેડમાં હોય જ ગાંધીનગરમાં પણ એનું ઉપજે ને એટલે શું કરે લેખિત તો આપે જ છે અમે જોઈએ છે વિડિયા એના જોઈએ છે બધું કેમ નથી ઉપજતું શું લાગે છે નો ઉપજે ભાજપ સરકારને સત્તા જોઈએ કે મારું અમારો હુવાંગ તો હોય બીજું કાંઈ બીજો કોઈનો ભાગ નહીં આમાં ભાગ બટાઈએ જ નહીં અમે હુવાંગ કરી જેમ થાય અને એને જરૂર નથી કોઈની બેન બરોબર છે તમે તો સમજેલા અમને શું જ્ઞાન તમે અમને પૂછો હા બેન તો એટલે કહું તમે તો સમજેલા અમને શું તમે પૂછો તમારે તો સમજવાની ક્યાં જરૂરત છે તમે સમજો તો કે આમાં કોનું હાલે મેનો કે તમે કીધું અંગ્રેજોને આમ થયું એ માણસો વ્યા ગયા અટાણે બધા ખિસ્સા ભરવા આવ્યા તમે શું કહેશો 2070 આવશે તો ભાજપ આવવાની બધું આવવાનું છે કારણ કે અટાણે એનો જમાનો છે એનો જમાનો છે બરાબર છે અને ઈ કરે એ થાય ન થાય કીધું તો ભીરું જ હોય પણ જનતા પાસે તાકાત છે મતનો જનતા પાસે તાકાત છે પણ જનતાને ખરીદી લે છે ગામ હોય ત્યાં 5 મૂર્ખ અમારા જેવા હોય એને ખરીદી લીધા પછી એના ભેગા 50 જણા તો થવાના જ છે એટલે એનું આવી જાય આ વસ્તુ બનવાની છે પછી સમજી ગયા અટાણા રસ્તે આવેલા છે કે તમે એટલે તમને ખબર પડે આમાં કેટલાય પેલું કીધું છે નથી થતો રસ્તો અમારું વિસાવદરમાં ન થાય કારણ કે અમારે વિસાવદર વિરોધમાં જ હોય જ્યાં હોય ત્યાં બોલે છે ને વિસાવદર જેવી કરી થાય છે ને તમે અટક્યો છો કહેશો ને વિસાવદર વાળી થાય બધી આ જ વસ્તુ બધી હાલે છે એટલે છાપ તમારી વિસાવદર વાળી થઈ ગઈ બધી એટલે વિસાવદર આખા ગુજરાત દિલ્હી સુધી વિસાવદર ગાજે છે તો વિસાવદર નું કઈ નહીં તો પણ એ તો સારી વાત છે ને સારી વાત કહેવું તો ગોપાલ આવ્યા પછી વિસાવદર ગાજે જ છે બરાબર પણ કામ નથી થતા કારણ અમે અધિકારી ગોપાલભાઈ કરે છે કામ ગોપાલભાઈ કામ કરે પણ એનું શું ને એનું તો બજેટ એના હાથમાં આવે એટલું કરે બીજું તો કઈ એને કોની ઘોડે ન થાય એના ભાગમાં જે આવતું હોય એટલું કામ કરી શકે અને કેવડો વિસ્તાર બધા એમ થોડું દે તો એમ તો શું જ્યાં વધે એટલે કામ ન થાય એવું છે બધું અને જો જુનાગઢ છે વિસાવદર જાઓ ગમે ઓફિસમાં જાઓ ખીંજામાં હોય તો તમારું કામ થાય નકર થતું થોડોક જરીક એમ ફેર પડે એટલે કાંઈ થતું નથી કૂપન કઢવા જવું હોય તો 50 રૂપિયા અંદર નાખવા પડે તો કામ કરી દે આવું હાલે છે ઘણે સમજી ગયા એટલે ભાજપ ઓમ હારી ઓમ ખરાબ નોકરિયાત માટે હારી એને વધારામાં મળે એને પગાર ખેડૂતને કાંઈ નહીં અટાણે 400 રૂપિયામાં ઘઉં ટીપાઈ ખેડૂતને પોહાય ખરા તો પછી ત્યાં જાવ ભલે એ વાત બરોબર છે પણ એ સમજતા હોય તો મેં એને એ જ માથે કીધું તમે બધું સમજો છો પણ છતાં તમે અભિપ્રાય અમારી પાસે લેવા આવો એટલે અમે તમને જે કાંઈ છે એ અભિપ્રાય અમે તમને આપીએ બાકી તો અમે સમજીએ છીએ બધું કે ખેડૂતને કઈ પરિસ્થિતિ છે અટાણે ગામડા ભાંગીને સિટી તરફ વળ્યું છે શું કરવા વળ્યું છે શું કહેશો ગામડામાં થોડા રૂપિયા નથી આવતા સિટીમાં અમદાવાદમાં ને ગાંધીનગરમાં મોરબીમાં કેવડા રૂપિયા બેઠા અહીંયા એ માયલું કઈ છે જ નહીં આ ગામડાને પતાવી દે તો સારું એટલે સરકાર છૂટી થાય ને અમે છૂટા થાય એટલે બધા કે વિસાવદરની જનતા કઈક અલગ તાકાત વાળી એવું શું છે વિસાવદર બિચારીને ભાન નથી એટલે એક ધારું મત દઈ દે છે એટલે ગોપાલભાઈ આખે થઈ જાય ગોપાલભાઈ કામ કરવા વાળો માણસ છે તમે આખું સમજી લ્યો એને કોઈ ગમતો નથી ગોપાલભાઈ ને આ બીજાને ગોપાલભાઈ ગમે નહીં ને અહીંયા હજી એ નહીં ગોપાલભાઈ આવશે બીજો કોઈ આવશે નહીં એટલે 27 પાછા ગોપાલભાઈ પાછા એ જ આવશે ગોપાલભાઈ બીજી એકેય સીટ જ નહીં આવે
હા થોડું કામ ન થાય તો કાંઈ નહીં, અમે કામીને 200 રૂપિયાનું ઘઉં વેચીએ, 1700 ડીએપી લઈ, 2000 નું 12 16 આવે એ લઈએ છે. ક્યાં જવું છે કયો? શું કરવાનું? હા બેન, આ પેટે બળતા બોલવું પડે છે, ઘરમાં બાટલોય નથી. વાત માની, વાયુ રાંધી ન દે, બર્તન કોઈ લઈ આવે, ઢોર નથી, સાણા કોણ થાપે? આવી પરિસ્થિતિ છે ગામડે. તમે શું કહેશો? શું પ્રશ્ન શું છે અહીંના શેરવાણિયા ગામના? શું પ્રશ્નો છે? ગામડાઓની રોડ રસ્તાઓની સ્થિતિ શું છે? રોડ રસ્તા કોઈ છે જ નહીં. અહીંયા પુલ 20 વર્ષ ત્યાં પુલના રજૂઆત કરી કે તમારો મંજૂર થઈ ગયો, હજી કોઈ 20 વર્ષ ત્યાં હજી કઈ થયું નથી. બે ફૂલ છે. અને આ ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતા, એ મોટી તકલીફ છે. 400 રૂપિયામાં ઘઉં અત્યારે કોઈને પોહાય એમ છે ખેડૂતને? એ જ કહેવાનું, બીજું તો શું હોય ખેડૂતને? આ બધા એવું કે છે ગોપાલભાઈ 27 માં પાછા જોઈએ છે, શું કહેશો તમે? આવશે, કામ કરશે તો બીજા કરતા તો હારા, પૈસા તો નથી ખાતા એમ. નથી ખાતા ગોપાલભાઈ પૈસા? ને હજી એમ ત્યાંના વીડિયા બહાર નથી પડ્યા એમ. અમે ક્યાંય જાતા ન હોય પેલા વીડિયા બહાર પડ્યા એમ. એ જાય છે લગભગ તો બધા એને જ દે. હજી એને ક્યાંય કારા કામ નથી બતાવ્યા, દર્શાવ્યા નથી. એ ગોપાલભાઈ જ જાય છે. અને શું આ કમોસમી વરસાદ થયો, કેટલીક નુકસાની છે? અરે લાટ નુકસાન બધું પલળી ગયું. અને હા તો હકીકતમાં બેન પલળી ગયું છે બધું, કાંઈ છે જ નહીં. ખેડૂત અટાણે તમે જો 3900 ની 4000 ની ખલીને જાય છે ને, બધાને પડી છે, પલરી જાય, ઢાંકવાનો હોય નહીં, બધા પાસે હોય. અને હોય તો આ પવન નું કઈ ઊભું રહેવાય? તમે ઊભું ન રહેવાય. કેવો પવન ને કેવો વરસાદ ને કેવો હતો? પવન ને વરસાદ બહુ હજી ઢાળી દીધું. ઘઉં બેન અટાણે આમ છે 20 વીઘાના પથારો થઈ ગયા. અહીંયા લ્યો, 15 વીઘાનું એ તો કે અમારે પાલો ઠકવા જે બુંગર ન રહેવા દીધું, હજી પલળી ગયું. એ હું કરું તમે લ્યો. એટલે બધા આ વિસાવદર નું એટલું નામ કેમ આવે, મારે ઈ જાણવું છે. વિસાવદરનું નામ શું કરવાનું આવે? એકતરફી આ બધું અમારું આ સોરાદી ગામનો તાલુકો છે, બધો એકતરફી છે. તમારે કેવું હોય તો કહી દેજો ગમે એને, બાકી એકતરફી રહે. એકતરફી રહે હાથડી. હા એક જ છે ને, કેન્દ્ર સરકારમાં વિધાનસભાની બેઠક આ એક જ આવી છે ને, તોય મોટા ખેરખા આવ્યા. તો બેન તમે જો રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા એવા આવી ગયા, તોય આ સીટ કિરીટ પટેલના હાથમાં ન આવી. તમે વિચાર કરો. એટલે અમારું કામ કોઈ દી થાય નહીં, થવાય નહીં ત્યાં લોકો થવા દે. એટલે હું ઈ જ કહું છું. અરે એક મુખ્યમંત્રી નહોતા આવ્યા, બાકી બધા આવી ગયા હતા. મોદી ને 2 3 જ નહોતા આવ્યા, અમિત શાહ નહીં, બાકી તો બધા આવી જ ગયા હતા. કેમ એવડા ધક્કા કેમ ખાવા પડ્યા? હે કેમ એવડા ધક્કા કેમ ખાવા પડ્યા? પણ એને આવવું જ પડે, એને ખબર જ છે કે આ સીટ આપણી નથી, એટલે એને આવવું પડે ને. હજી આ તમે ભાજપ વાળા દેશો ને, મીડિયા વાળા તો મને ખબર છે, મીડિયા વાળા પણ ભાજપ નો મોકલેલો હોય. અમારા ગોપાલભાઈ નો નથી આ એટલે મીડિયા. તમને કેમ એવું લાગે કે મીડિયા વાળા છે તો ભાજપ વાળા જશે, એવું કેમ લાગે? એવું નથી, પણ મને હું તો અભણ માણા કેવો બેટા, હું તો મારા 75 વર્ષ ત્યાં અભણ માણા કેવો બોલાય જાય એવું બધું આ પેટે ભરતા બોલાઈ જાય છે. શું લાગે તમને? 400 રૂપિયા બેન ઘઉં નો ભાવ છે ને, કાલ 45 ખાંડી ઘઉં માં 8 ઠેપે અહીંયા સડાઈને ભર્યા ને એટલે બોલાઈ જાય. 400 રૂપિયા કોઈ લેતું નથી. 400 રૂપિયા કોઈ લેતું નથી. અમે લેવા જઈએ તો 1000 રૂપિયા લઈને વાવ્યા, શું કરવાનું કયો? 1000 રૂપિયા લઈને વાવ્યા. એટલે હું તમને એમ પૂછું છું કે મીડિયા વાળા તમને નામ આવ્યું તો તમે કેમ ભાજપ વાળાનું જ કીધું? કેમ તમને એવું કેમ વિચાર આવ્યો? ખરીદી લે, પૈસાથી ખરીદી લે મીડિયા વાળાને હોતે. હા, મીડિયાને હોતે ખરીદી લે છે. પૈસાથી હું નથી થતું બેન. એને કે ઓલા બિહારમાં 10,000 દીધા બાયુને મત લીધા, ઈ 10,000 રૂપિયા દીધા એક બાયુ દીઠ. આખું બિહાર ખરીદી દીધું. તો એમ છે. આમાંથી કોઈ મારું કામ જોયું છે તમે કોઈ બીજું? એટલે મેં કીધું વર્તી ગયો તરત. મેં આ કીધું નહીં તમને? તો આ બાપા કહે છે કે ભાજપ. ખબર નથી, તમને એને જોયા નથી, અને હું મોબાઈલમાં જોઉં છું તમને, સમજી ગયા? એટલે મને ખ્યાલ છે તમારું કામ બહુ ઊંચું છે. પત્રકાર તરીકે, બીજા પત્રકાર તરીકે તમારું કામ ઊંચું છે. તમે ખેડૂત પ્રત્યે બહુ આગળ હાલો છો, બહુ પોકાર કરો છો, એમાં કઈ ઘટે નહીં એટલું. સમજી ગયા? તમે એમ કહો છો હું ખેડૂત દીકરી જ છું, કહો છો ને? હા, એટલે આ મને ખબર, એટલે હું તો આમ વર્તી ગયો. મેં આ બેન ઓલા મોબાઈલમાં આવે છે, પત્રકારમાં સમાચારમાં બધી આવે, બધા બેન ઈ જ છે.
એટલે આ બાપાએ જે કીધું ભાજપ વાળા પત્રકાર છો એટલે ભાજપ વાળા છો એટલે એ વસ્તુ અમારે એક સમજવા જેવી વસ્તુ છે કે મીડિયાનું નામ પડે તો બીજેપી નું નામ શા માટે આવે છે? કેમ તમને મીડિયા ઉપર કોઈ જનતાને વિશ્વાસ નથી રહ્યો? શું કારણ શું છે? પૂરેપૂરો પણ એમાં શું બધા એવા ન હોય, તમે સમજી લ્યો, આમાં બધા હરખા ન હોય. જે અમુક અવાજ ઉઠાવતો અમને ખ્યાલ હોય કે આ પત્રકાર છે વ્યવસ્થિત છે, અમુક પત્રકાર તમે જોઈ નહીં બતાવે. જગદીશ મહેતા કેવો હતો, અટાણ ફેંકાઈ ગયો કે નથી ફેંકાયો તમે કયો? પેલા એ બહુ ઉપાડ્યું હતું, પછી ઈ મહિલો હવે નથી રહ્યું. અટાણ બહુ જગદીશ મહેતા નીચે બેસી ગયા. કાયમ જોતા એટલે અમને ખ્યાલ હોય. પત્રકારોની વાત થઈ છે એટલે મારે તમને જનતાને પૂછવું છે. એટલે એ વાત તમારી મોટાની. મારે પૂછવું છે તમને, કોણ પત્રકારોની વાત થઈ છે તો કોણ પત્રકારો તમે જેને વધારે જોવ છો? તમને આ સેવ ચોખ્ખું કહી દઉં ને, તમારો જે મોબાઈલ ચાલુ થાય ને એટલે હું સાંભળતો હોઉં. જગદીશ મહેતાની પેલા બહુ સાંભળતા, હવે નથી સાંભળતા. હવે એનો અવળું હાલે છે. જે પેલા હાલતું એ નથી હાલતું. પેલા તમારી જોડે જે વિરોધ કરતો ને એ વિરોધ અત્યારે જગદીશ મહેતાનો નથી. પાસા પડે છે એના, હવળા નથી પડતા, પાસા પડે. એટલે એવું છે. તો મારે જનતા પાસેથી જ મારે જવાબ જોઈએ છે. મારે પત્રકાર તરીકે કેવા કામ કરવા જોઈએ? જનતા મને કઈ રીતે જોવા માંગે છે? સારી રીતે આવા કામ કરશો એટલે તમને જોહે બધા. ખેડૂત પ્રત્યે ગમે હાસું હોય એની માથે કામ કરો એટલે તમને જોહે. અને તમારો અવાજ ભેગો હોય રહે આરામથી. હા, પબ્લિક એ તમારી સાથે રહીએ. તમે સારા કામ કરો, ખેડૂતના કામ કરો અને થોડુંક ખેડૂતને વારે જાઓ ને એવું કાંઈક સરકારમાં થોડોક અવાજ ઉઠાવો એટલે તમારું કામ તમારી સાથે જ ખેડૂતનો દીકરો રહીએ. ખેડૂતને બીજું શું જોઈએ બેન? બીજું શું જોઈએ? ખેડૂતને સારા ભાવ મળવા જોઈએ, ખાતર બિયારણ એ ટાઈમે મળવું જોઈએ. અમુક વસ્તુ હોય તેવું ખાતર જોતું હોય તો એ ખાતર ન મળતું હોય એમ. આ ગઈ સાલ યુરિયાની કેવી રામાયણ હતી ઘઉંની સિઝનમાં. હા, ડીએપી ન મળે, યુરિયા ન મળે, ખેડૂતને નાખ્યા ને છૂટકો દે, ન નાખે તો કાંઈ થાય નહીં. એટલે આવું બધું બેન છે, તંત્ર બધું આમ હાલી રહ્યું છે. હવે તો આમાં તો ભગવાન હવની રીક્ષા કરે તો થાય એવું છે. બાકી તો બીજું કાંઈ છે નહીં. ગમે એ બોકા નાખીને અહીંયા આવીને ધારાસભ્યને મંત્રીઓનું હામતા નહોતા અહીંયા. હવે એની પાયરે બે મારા બેટા વાતો કરતા હતા આ ગોપાલ ઇટાલીને હરાવવા હારું. પણ છતાં ન કાંઈ આવ્યું. કેન્દ્રના માણસો આવ્યા, રાજ્યના આવ્યા. એમાં તો મારો વિડીયો હતો, મેં ઉતાર્યો હતો. શું વિડીયોમાં શું કીધું હતું? મેં એને કીધું, મેં કીધું આ જે ગુજરાતમાં એક ખાલી વિસાવદરની ચૂંટણી માટે ગુજરાતના મંત્રીઓ, દિલ્હીના મંત્રીઓ બધા અહીંયા આવેડાની પાયે બેઠા છે બધા. અને ઓલે મારું લઈ લીધું શૂટિંગ અને મૂક્યું બધા. મેં કીધું કે આ મંત્રીઓ કોઈ દી આપણે કામ હોય તો કોઈ દી ગ્રામ પંચાયતનો મંત્રી જોતો હોય તો આરડીએ મળે આપણને. અને અહીંયા તો આ મંત્રીઓ હમાતા નથી. આ શિરવાણીયું ગામ 250 માણસની વસ્તી 300 માણસ ઈ આવી લ્યો. હા, ગાડીઓનું માણસો પછી સામું એને શૂટિંગ લઈ લીધું મારું. કેટલી મહેનત થઈ હતી ચૂંટણી ટાઈમે કેટલી મહેનત કરી? અમે બધા ક્યાંય ગયા જ નથી. અહીંયા અમે મતતા હોય, અમારું આવે નહીં કાંઈ. રાજકારણીઓએ કેટલી મહેનત એને અદભુત મહેનત કરી. એટલી એના કામમાં નહીં કર્યું એટલી આમાં મહેનત કરી છે. એટલી ગોપાલ નિટેલીનું આયા એને ઘરનું કામ મૂકીને અહીંયા બધા આવી ગયા છે. આ બધા જે મોટા પખર નેતા છે ને એ બધા એનું બધું કામ મૂકીને આવી એવા હતા કે આ સીટ આજકાલ કિરીટ પટની જ હોવી જોઈએ એમને. ઠેઠ આમ બસો અમારી આવતી હતી ત્યાં આડા ફરતા હતા. વાત માનજો બેન, કેટલી ત્રાહીમામ છે એનો. તો લોકોને એને બોલા બસમાં બેઠા એને એમ થાય છે કે હવાનો મત જ નથી દેવો. થાય કે ન થાય? હકીકતમાં તમે અમને એટલું બધું ઓડિયો ઉતારીને પછી આગળ જઈને તમે બંદૂક મારો તો શું થાય? હા, એવું છે બેન બધું. હો, અમે એને પગે લાગીએ છીએ, પગે લાગી ટોપી ઉતારીને. વાત માની છે બેન, અટાણે એટલું પેટમાં બળે છે ને કે આ ખેડૂને છે ને ઉપર વાળો ભગવાન છે. તમને ગાય છે એ આખા ઘરને દૂધ પાતી હોય, પાડોશીને પાતી હોય, પણ એને ગા કહેવાય. આ ગા આ સરકારને બધી પબ્લિક હરખી હોવી જોઈએ. વિધાનસભામાં વિસાવદરની જનતા જાય તો ક્યાંય નેતાઓને સલાહ આપી આવે છે કે આપમાં વયા આવો. તો એવું શું છે આપમાં? આપમાં એનું કામ એવું છે. કામ જ એવું છે. જો આ દિલ્હીમાં મુખ્યમંત્રીને અરવિંદ કેજરીવાલને ખોટા કેસમાં હાલવી દીધો હતો, બરોબર છે? એ સિંહ થઈને આવ્યો ને ભાઈ, આવ્યો નહીં. મીટિંગ હતી અને આવડા ઓલા હળદર કાનમાં આવડા આને હાલવા હતા. એ 80માં એક રાજુ કરપો એક જ છટકો ને, બાકી તો બધા એમને છે એમને છે. રાજુ કરપો એક ગયો. કાલે તમારે વિસાવદરમાં કાલે મીટિંગ છે અહીંયા. હું એ પૂછું છું, રાજુ કરપડા જે હળદરમાં ઘટના બની હતી, હું પોતે હતી પત્રકાર તરીકે. અમારી હા, બરાબર ને? હા. તો હવે કાલે સભા છે તમે કીધું વિસાવદરમાં, તો શું રાજુભાઈને સમર્થન મળશે? શું નહીં મળે, નહીં મળે.
100% નહીં મળે એટલે નહીં મળે, બાકી હાયા કરશે માણસો. હા, સાયા પેટ્રોલ પંપ સામું જ છે પડામાં. તો એ તમે કીધું ખેડૂતો માટે કોઈ લડે એવી નેતાઓની જરૂર છે, તો રાજુભાઈ તો ખેડૂતો માટે લડે છે, તો કેમ સમર્થન નહીં? એમ નથી, એ પાટલી બદલો કર્યો એ ભાઈ ભાજપમાં જવાનો છે, અમને ખાતરી છે એની. એ ભાજપમાં જાય એટલે જ આ બધું કાવતરા ભાજપના દબાણથી ને એને કરવું પડ્યું છે. પક્ષ છોડ્યો એને, કઈ ઓમ નથી છોડ્યો પક્ષ. બેન તમે આખું સમજી લો, ભૂપત ભાયાણી છે એ આમ પાર્ટીનો હતો, તરત એને સામે એને ટિકિટ ન દીધી ને કિરીટ ઓને ખબર હતી કે આ નહીં આવે, આ ભૂપત ભાયાણી એટલે કિરીટ પટને દીધી, પણ તો એ આવે જ નહીં, ખોટા માણસો આવે જ નહીં. તમારે આખું સમજી જ લેવા. તો સાચું કોણ છે? હે? સાચું કોણ છે? અટાણે હાથામાં ખેડૂત કયો ને તો પરવીન રામ છે, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ઓલા રબારી, એવા 4, 5, 6 નેતા છે ને એ બધા ખેડૂત નામ છે. એ ખેડૂત નેતા કહેવાય. ઈસુદાન ગઢવી તમારી ઘરે પત્રકાર હતા તો ખેતરોમાં જઈને પ્રશ્ન પૂછતો હોય, એનો એ માણસ હતા. અને એ માણસ હજી અટાણગરમાં સત્ય એટલે સત્ય જ છે, પણ એનું ઉપજે ની શું કરે માણસ. અટાણે સત્તા બહુમતી ઓની છે એટલે જેમ પૂરી દે બંડરના મારી હાલો હરિયા ભેગા શું કરો તમે? ખોટા બે બાપા હતા, અમને પકડીને પૂરી દે. હાલો તમારું શું થાય? અરે સાવલિયાને કઈક વિસાવદરી હું તો લ્યો, ખાલી ખેડૂત માટે ગયો તો નહીં, બીજું કાંઈ કર્યું એની માથે કેસ કેવો બેન કર્યો, ભયંકર કેસ કરી દીધો ને. ટાટામાં હાલ્યો હોલ, પણ અમદાવાદ ને ત્યાં છતાં એ છૂટી ગયો માણસ. એ તો એનું હતું સત્ય. એટલે આ નજર હામી વાત છે લ્યો. એટલા બધા યાદમાં એવું આશરું હોય એને એમ ખેડૂતનું કામ કરતો હતો કે શેરતી કરીને એવો આક્ષેપ હરેશ સાવલિયામાં જ નાખવાની શું જરૂર હતી? એ તો બિચારો આવડા લઈ ટ્રેક્ટરો વાળા હતા એની સેવા કરતો હતો, એને કઈ ખાવું એ તો બોલાવ્યો એટલે ગયો હોય છે. ગમે કાર્યકર હોય, આપણે ગોપાલભાઈ બરકતા એના નીચેના કાર્યકરને મોકલતા હોય તો એને બિચારાને એવી શેરતી કરવાની શું જરૂર છે? આવ્યા તમારા ગામમાં ગોપાલભાઈ આવ્યા કોઈ દી? અરે બે 3 વાર આવી ગયેલા. અહીંયા આવે એટલે આવે. ગોપાલભાઈ બેન આવે ન આવે અમને એનો પૂરો વિશ્વાસ હોય, એ કામનું ખરાબ કરે જ નહીં. એને કે બિચારા કડે કામ થતું નથી એટલે શું કરવાનું છે? એ પ્રશ્ન મેં નો કીધું ભાઈ ગાંધીનગર મૂકે, પણ એનો ઉપજે ની શું કરે, કચરા પેટી કરી નાખે, કચરા પેટી થઈ જાય છે લ્યો. એટલે શું કરી લઈએ, એકલો માણસ 4 ધારાસભ્ય છે, 5 હતા એમાંથી એક ગયો એટલે 4 રહ્યા આવે. અટાણે 4 નું શું આવે, એટલે 162 છે, 162 એ બધા એક સડી 8 ચોપડી ભણેલા, 4 ચોપડી ભણેલા, કોઈ એવા બધા માણસો છે. વિસાવદર ની જનતામાં કઈક અલગ તો છે. બધાય તમારી આખા ગુજરાતમાં વિસાવદર ની વાતો થાય વિસાવદર વાળી કેન્દ્રમાં હોતે થાય છે ને, કેન્દ્રમાં વાત થાય છે કે વિસાવદર ની સીટ લેવી બહુ અહમી પડી છે. હમણાં સુરતમાં મિટિંગ હતી, અહીંયા બોલતા હતા કે ભાઈ વિસાવદર જેવું ઓટાણ કાંઈ થચાય કે ગમે એવું સિટી છે, વિસાવદર ને ન ખોગે. એકતરફી એવું નીકળે છે ને, હજી એ નીકળશે એવું. તમે પાછા વિધાનસભામાં સલાહ આપી આવો નેતાઓને કે આપમાં વહી આવો. પરિવર્તન લાવવું, પરિવર્તન લાવવું પડે. આ 30 વર્ષથી આને અભિમાન આવી ગયું. 30 વર્ષથી રાજ કરે છે ને એટલે એને અભિમાન આવી ગયું છે. અભિમાન રાજા રાવણ ને રહ્યું નથી, કોઈને પણ રહેવાનું નથી, બરોબર? એમાં અટાણે અભિમાન છે, એનો સૂરજ ઉગતો છે, ઓનો સૂરજ આથમતો છે, આટલો ફરક છે, બીજું કાંઈ નહીં. પણ જે ભગવાન જે રૂટ છે ને તે એ બધા ભો ભેગા થઈ જાય ને ઓલો જય જયકાર થાય, સત્યનો જય, પણ થોડુંક દુઃખ થાય. હંમેશા તમે ભાવળ ગમે બ્રાહ્મણ વાસો કે મહાભારત જે પૂન કરતો હોય ને દાનેશ્વર હોય એને બેન વધારે તકલીફ પડે, એને જ બિચારાને કેન્સર થાય છે. એટલે ગોપાલીચરણને પણ કેન્સર જ કહેવાય, કામ નો થાય તો શું કહેવાય? એને કેન્સર થયું કહેવાય બિચારાને. એટલે હું કઈ થઈ ન આગે આખો થયો. પણ એમ નહીં, હર્ષ સંઘવી કામ તો સારું કરે છે, ભાજપનું કામ એ પણ વરઘોડા કાઢવા આ તે, તો શું કામ નથી થતું? બીજેપી કામ તો કરે છે. પાયલ ગોટીનું શું દિશા થઈ હતી અમરેલીમાં? કેના કામ હતા? ભાજપના કામ હતા ને. હજી કાલ હવાની દીકરી આપણે પટેલની દીકરી, આપણી પટેલની દીકરી હતી, એની હું દિશા કાઢી? દીકરીની વરઘોડો કાઢ્યો એ માણાના પેટના કહેવાય? એની માથે અત્યાચાર કેવો કર્યો બેન? એ માણાના પેટના કહેવાય? હર્ષ સંઘવી તો કે છે દીકરીઓને ન્યાય આપવામાં. શું ન્યાય આપે? ક્યાં કઈ દીકરીને એને ન્યાય આપ્યો? કઈ દીકરીને એને ન્યાય આપ્યો છે? તો હથોડી લાજ લૂંટાય છે, કઈ દીકરીને એને લાજ ઢાંકી છે? બધું હા વાતું જ કરવાનું તદ્દન ખોટું.